રામ કી હે બધાય મજામાં? હું પણ મજામાં હે. વેલકમ ટુ માય ચેનલ લાઈફ વિથ રવીના ઇન ઇઝરાયલ. તો કાલે મેં એક વિડીયો પોસ્ટ કરેલો, ઘણા બધાએ જોયો, ઘણા બધાની કમેન્ટ આવી, થેન્ક યુ વેરી મચ. ઘણા બધાએ સબસ્ક્રાઈબ કરી, એના માટે પણ થેન્ક યુ. અને રહી વાત વોરની સિચ્યુએશન, તો ઘણા બધા લોકો મને પૂછે ભાઈ હા અમે બધાય ઓકે હે, બધાય મજામાં હે, કોઈ ફસાયેલું ને. જે આ ન્યૂઝમાં આવે કે ભાઈ 15,000 ફસાઈ ગયા ને છોકરીઓ ફસાઈ ગયું, છોકરા ફસાઈ ગયા, કોઈ કંઈ ફસાઈ ગયેલ નહીં. હું અટાણે ખુદ લાઈવ ઇઝરાયલમાં બેઠી, મને બધી ખબર છે. કોઈ કંઈ ફસાઈ ગયેલું નથી, બધાય મસ્ત મજાના કામ કરે, બધાયની સેલરી ચાલુ છે, બધાય કામી જાય. ઇવન કેરગીવરવાળાઓને તો હાલો ઘરમાં ને ઘરમાં રહેવાનું હોય તો ઓકે હે, પણ જે લોકો અધર વિઝામાં આવેલા છે અને જે કામ કરવા માટે અપડાઉન કરે, લાઈક સવારે જાય ને સાંજે આવે, એ લોકો પણ કામે જાય છે. મેં ઘણા લોકોના ફોન કરીને તપાસ કર્યા કે ભાઈ બધું ઓકે છે, બધાય કામે જાય, બધું નોર્મલ છે. તો ખાલી ખોટા કોઈના પેરેન્ટ્સ કે કોઈના ઘરના સભ્યો ટેન્શન ન લેતા, બધું બરાબર છે. સાયરન કાલ રાતના નેત વાગ્યા, હું જે સિટીમાં રહ્યા ના તો નેત વાગ્યા, અને કાલે એકાદી ફેરે કદાચ વાગ્યું છે તો એ છે, બાકી બધું નોર્મલ જ છે. બસ એ જ છે. અને આજ યુદ્ધ વિશે તો વધારે હું કંઈ વાત કરવા માગતી નથી, કે ઘણું બધું આવે સોશિયલ મીડિયામાં અને રીલ્સોમાં અને ન્યૂઝમાં, તો તમે બધા જોતા જઈએ, પણ બહુ ન જોતા, કેમ કે એ બધા બહુ વધુ ન્યૂઝવાળા બહુ ખોટું આપે, તો એ બધું બહુ ન જોતા. અને બસ બન્યા રહો મારા વિડીયોમાં. ત્યાં સુધી હું મારા દાદીને જોયા હોય કામ કરે એ, ને પછી તમને દેખાડા. ઓકે, તો હવે હું મારા ફેસ ઉપર આઈસ ફેશિયલ કરી, તો એના માટે મારે બરફ જોઈએ. તો તમે બધા વેઇટ કરો, હું બરફ લેલા. બરફ પાણીમાં નાખે અને એને થોડીક વાર એ કરવાનું, તમને દેખાડા, વેઇટ કરજો. આ મારું હે કરવાનું. બરફ લેલા. આ હે મારા બરફની ટ્રે. અઠવાડિયામાં 1 થી 2 વાર કરો તો ઓકે હે, ઇનાફ હે. આજ તો હોળી છે ઇન્ડિયામાં યાર. જ્યાં કંઈ પણ તહેવાર આવે ને તાર છે ને સૌથી વધારે ઘરની યાદ આવે, ઘરનાઓની યાદ આવે, ફેમિલીની યાદ આવે. કેમ કે આડેદી એટલું ન થાય, પણ જ્યારે તહેવાર હોય ને ત્યારે આપણે બધી વસ્તુ યાદ આવે. આપણે ઘેર મહેમાન આવ્યા હોય, કે મેં સવારે જ મારી માને ફોન કર્યો ને હમણાં થોડીક વાર પહેલાં, તો બધા બેઠા હતા, મસ્તી મજાક કરતા હતા. તો તારી થાય કે કાશ આપણી ના હોત આ બધી વસ્તુ, પણ કંઈ નહીં. હું ટૂંકમાં જેટલા જે વિદેશ હોય ને વિચારે એક દિને સમય અમે હાવ ઇન્ડિયા વ્યાં જાય, હું મજા કર્યું ને. હું 5 વર્ષથી એ બધી વસ્તુ વિચારા, પણ હજે ખબર નહીં કેટલું આ રહેવું પડે. જોકે અમારા પગાર ને બધું સારું હોય તો અમને અહીં કંઈ વાંધો નહીં, પણ તહેવાર ટાણે એવી રીતના રજા કારક જડતી હોય ને તો પછી એટલો વાંધો ન આવે. અને અમારે આ હે હોળીની પાર્ટી, પણ હું નથી જવાની, બાકી કરે આપણા આ ઘણી જગ્યાએ હોય. મૂન ખાવાનું થપલા બનાવે, બધા ખાતા છે. અમારા જેવા અહીંયા કંઈ જડે નહીં. કંઈ નહીં, આપણી માં હોય ને એ બી સારી વ્યાથી કરે કે અમારા છોકરાઓને કંઈ જડ્યું નહીં ને અમે કંઈ બનાવ્યું નહીં ને, લાઈક એને ઉપાધિ થાય. પણ કંઈ વાંધો નહીં, અમે આ ઘણું બધું બનાવે ને ખાઈએ. અમારે આ રાંધવાની બધાની છૂટ હોય, તો અમારે કંઈ ટેન્શન જેવું નહીં. તમે ખાલી ખોટી કહો ઉપાધિ ન કરતા, મસ્ત મજાના તહેવારો કરજો અને અમારા હાટાનો મતલબ બધો એન્જોય કરી લેજો. તો હે હું કરા
એના માટે પહેલાં મારા વાળ હે ને મોટા હે તો નડી હે તો બાંધેલા ટવા લઈ રાખા ભેગો. કંઈ બીજું નાખવાનું નહીં, ખાલી જો આવી રીતના બરફ લે અને આમાં પાણી નાખે અને કેટલી 10 મિનિટ કરવાનું. તમે ઘડિયાળમાં જોઈ લ્યો, મેં તો જોઈ લીધું બરાબર. બધી સાઈડથી લઈ લેવાનું જેથી બધી સાઈડમાં અસર થઈ જાય. હાલો, બરફનું મેં કરી લીધું મોઢામાં. હે મારા પાસે આ હે, જો આમાં કાં દોરેલ હે બીટ. તો હે આ બીટનું જે આપણે જ્યુસ બનાવીએ ને એમાંથી જે ઓલું નીકળ્યું હોય ને એનું આ બધું કરે છે. તો આ બરફની આવી ટ્રે હોય એમાં મૂકેલ છે. તો હું આણી હે ને આમાંથી એક ફેરામાંથી તો ઘણી ફેરે યુઝ થાય. તો કોઈ આ ઇઝરાયલમાં હોય ને જોતા હોય તો લઈ લીજો. છોકરા છોકરી બે યુઝ કરે હગે. અને આ તમે પાણીમાં નાખીને પીએ પણ હગો. તો કે હે આવી રીતના આને રબ કરવાનું અને જોવાનું. ઠંડુ લાગે. תסתכלי כמה אנשים. באזעקות, תסתכלי, באזעקות. עוד יושבים שם בקפה, תראי, יושבים. תסתכלי. רואה? אנשים מסתובבים, תסתכלי, תסתכלי. רואה? הולכים. મજામાં તગીદી મજામાં מזמן. જે મનીષમાં מה נשמע? מה דימן? אוקיי. જો આ સાયરન વાગ્યું એટલે બસું બધાય મૂકે. 3-4 બસું પડ્યું. તમે જોઈ શકો 1 2 3 4 ને 5. ટૂંકમાં એ બધી બસું મૂકે અને બધાય હે ને સામે જો ઓલી બિલ્ડિંગ હે ને ના વ્યાગા એટલે થોડીક વાર પછી આગળ જાહે નીકળીએ. הולכים יפה כאילו שאין כלום. מסתובבים, תסתכלי. અને હું ને મારી ડોહી બેય, אין כלום. હું ને મારા દાદી બેય આ ઊભા બારીએ ને જોઈએ હાથી બધું. એવું બધા ધીરે ધીરે નીકળે. כאן נגמרה, האנשים מסתובבים. כן. વાગે ધીરું ધીરું, બહુ તો કંઈ ને. આજ હવાનું અટાણે વાગ્યું 12 વાગ્યા અમારે અટાણે. હા, ઓલા બધા એ બંકરમાં ગાતા ત્યાં નીકળ્યા. בחיים שלך לא ראית דבר כזה. מסתובבים אנשים. એ બધા બસમાં હમણાં સડે જાય. מסתובבים. કંઈ દીવા જેવું કંઈ એ નહીં. જો તમે જોવો એટલું આ બધું કાર પાર્કિંગમાં પડ્યું એટલે આ બધા એટાણે સિટીમાં જ છે. יכולה לשבת פה. હેલો, થેન્ક યુ સો મચ મારો વ્લોગ અહીંયા સુધી જોવા માટે. થેન્ક યુ વેરી મચ.
નેક્સ્ટ વિડીયો હું કાલે અપલોડ કરી, તો બધાય મારા વિડીયોને જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને ઇન્સ્ટાગ્રામમાં કોઈ ફોલો ન કર્યો હોય તો મારી આઈડી છે રવીના રાજશાખા 03, તો તમે જેને ફોલો કરે હોગો અને તમારા ફ્રેન્ડ્સની અને તમારા પરિવારમાં બધાને મોકલજો. મારા વિડીયોને જોવે, લાઈક કરે, શેર કરે, સબસ્ક્રાઈબ કરે. અને કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરો. એક દિવસ હું સ્પેશિયલ કમેન્ટ માટેનો બનાવી. ઘણા લોકો મને પૂછે કે તમે કામ કરો, તમે કયા ગામના હે, આ તે, તો એના માટે હું સ્પેશિયલ એક દી વિડીયો બનાવી. થેન્ક યુ. હું તમને અટાણે બધું એ કરી નથી કહી શકતી, તો હું એના માટે એક દી સ્પેશિયલ કોમેન્ટનો વિડીયો જ બનાવી, જેમાં હું બધાની કમેન્ટ્સના જવાબ આપી. બસ, બાકી બધાય કોઈ ઉપાધિ ન કરતા. આ ઇઝરાયલમાં બધાય મસ્ત કામ કરે, મસ્ત ખાય પીએ મજા કરે. અને બધાય તમે બધાયના હોળી હે તો હોળીનો તહેવાર એન્જોય કરો. અને અમારા બધાય તરફથી બધાયની ખૂબ ખૂબ હોળીની શુભકામના. હેપી હોલી. બધાય ખુશ રહ્યો, હેપી રહ્યો. અને થેન્ક યુ મારા વિડીયો જોવા બદલ. બાય બાય.